ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં, એક નવા વિડીયોમાં. આજ જવાનું છે ઘઉં વાટવા. 3-4 દીથી તો નહોતા ગયા, 2 દીથી નહોતા ગયા, અને 2 દીથી વ્લોગ પણ નહોતો આવ્યો, કેમ કે હું કામે હતો. કામમાં ઘૂંસવા એટલો ગયો હતો ને, એટલે ફ્રી નહોતો થયો, એટલે આજ ફ્રી થઈ ગયો છો. એના માટે જવાનું છે ઘઉં વાટવા. અત્યારમાં વહેલું જવાનું, જે સુરત દાદા નીકળ્યા જ છે, તો ઉઠવાનું મન નથી થતું, તો ઊભું થવું પડ્યું, કેમ કે ઘઉં વાટવાના ઘઉં બગડે છે. એટલે ફટાફટ થોડા જજો કે જે કંઈ શીરા બીરાવાનો નાસ્તો બાસ્તો કે લેવી, જે કંઈ બીજી વિધિ હોય વિધિ પતાવીને સીધા વાડી ભેગી થઈ જવી. અને વાઢવી કેટલું વઢે છે કેટલું નહીં, કોઈ જિંદગીમાં મેં વાઢ્યું નથી. આજ પહેલ છે. વાઢવી કેમ થશે કેમ નહીં, તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આમ તો જો આ બધા હાથ મારા થઈ ગયા, મારા સીન જો, મારું મોઢું જો, મારા વાળ જો, મારા આખી મારી હાલત તો જો થઈ ગઈ. આ ઘઉં વાઢી વાઢીને આ જો અમે આટલા વાઢ્યા, અમે ખાલી 2 જણા છીએ. તો આ કેટલા વાઢ્યા? 1 2 3 4 5 6 7 ને 8 ને આ બાજુ 7 રહ્યા, અને ઓલે નીચેનો ભાગ આખો બાકી. એટલે રહ્યા. આજ સવારમાં વ્લોગ બનાવવાનો હતો, પણ એમાં એવું થયું, જે અમારો કેમેરો, જે મારું મેન વસ્તુ રહ્યું ને, એ ઉડી કંઈક બગડી ગયું, લોચો થઈ ગયો, ચીચો જ નથી ખુલતો. તો આખો દી બપોર સુધી તો ને ઘરે મૂકી દીધો સારસીમાં. ઘરે જઈને પછી ખોલ્યો તો ખુલ્યો, એટલે એમાં એવું હતું સારસી નહોતું. પછી આવીને મેં કીધું તડીકો હતો, તો ઘડીક વાઢ્યા, તો ટાઢો પર થયો. મેં કીધું લેને વ્લોગ બનાવી વળું. તો અમારી જિંદગીમાં પહેલી વાર ઘઉં વાઢ્યા છે. હો, આ મારો સા જો અહીંયા રહ્યો. આ જિંદગીમાં પહેલી વાર ઘઉં વાઢ્યા છે. અને અમારા હાથને આમાં તો શી ખબર, એટલો બધો પરસેવો વળી જાય છે ને, તો એ વાઢું છું. તો વાગી ગયા 6 વાગી ગયા લે. તો ઘડીક વાઢવી, કેટલાક પૂગે છે કેટલાક નહીં. આમ તો આ કેરો રહ્યો ને, આપણે ખેઠ આમાં છેડો ઓઈલો દેખાય ને, ઓલો ત્યાં હું જ્યાં 2 કેરા પગાડી જ દો લાઈનમાં. એટલે મેં કાલે 2 જણા બીજા વધારે આવવાના, એટલે અમે 4 જણા થઈશું. તો 4 જણા આવશું ને, તો એટલું આ વાઢી વાળશું, અને ઓઈલો ખૂણો રહ્યો ત્યાંથી ચાલુ કરશું. તો જેટલા ઈવડે વાઢે ને એટલા વાઢીએ, અને બાકીને જે આ બધા રહ્યા ને, એ કાલે હું તાલપત્રી પાથરીને પછી હું એકલો હાડીશ. આ વ્લોગમાં બનાવી દેજો કન્ટિન્યુ. ત્યાં સુધી મેં આવડા રહ્યા ને, આ 2 કેરા પુગાડી દઈએ ને, આમ કોઈ કે જઈ ગયું છે, જો દેખાય છે. તો હાલો તમે છે ને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, આગળ સુધી મજા આવશે. હો, તો ફેમિલી હાલો એક માવો ખાઈ લો. પાણી તો પીવાનું તો પાણી પી લીધું, અને આટલા વાટી વેળ્યા, જો કેટલા બધા વાટી વેળ્યા. અને અત્યારે છે ને એક માવો ખાઈ લો મસ્તીનો. મેં તો ક્યાં પૂડી ગયો તો બરોબર, દાંતોડું એવું હાલતું નહોતું. આ તો અત્યારે ખબર પડે કે આપણે જ્યારે ઓલું જમવા બેન ઓલી પાટલીમાં આવડતી ગોળ ગોળ રોટલી આવે મસ્તીની, પછી આપણા મમ્મીની કે મમ્મી આ રોટલી તો બહુ મસ્ત છે, બહુ મીઠી છે. પણ એ ત્યારે ન ખબર પડે કે આટલી બધી બળ કરવું પડે. આ એક હળી, આ એક ડુંડી, એક પરસેણ ટીપવું પડે, ત્યાં આવડે વધારે. એ આજ ખબર પડી ગઈ. એ શું છે, જિંદગીમાં એક્સપિરિયન્સ અનુભવ લેતું રહું, કેમ થાય કેમ નહીં. સમજ્યા? મને દાસ ખબર પડી ગઈ ઘઉં વાટવાથી ને એટલી તકલીફ થાય, એટલી પડે. બહુ મહેનત બહુ પડે. સમજ્યા કે હાથ પગ, આ જો મારો હાથ આમાં શું કે ઓલું ઉડીને હાથ આખો ભરાઈ ગયો, અને પાછું સટપટે એવું, અને એમાં શરીરમાં અને વયું ગયું હોય ને, તો શું છે કે આમ બહુ સટપટ્યા રાખે. એટલે વ્લોગમાં આગળ સુધી બનાવી રહેજો. હું માવો ખાઈ લઉં, 6 વાગી ગયા છે, આવડો આટલો ચા પુગાડી દેવી, પછી મળીએ આપણે હમણાં. તો વ્લોગમાં આગળ સુધી બનાવી રહેજો. સારું, માવો ખાઈ લઉં. એટલે કાલ ફેમિલી કેમ છે? મજામાં? કેવોક વાટું કોમેન્ટ કરી દેજો મને. આ પહેલી વાર છે ભાઈ. હવે 7 વાગી ગયા, ઘરે ભેગીનું ખાવું છે, પણ મેં કીધું કડીક વાઢવી, ઘરે જ આવું જ છે. કેવા વઢાય છે કોમેન્ટ કરી દેજો. થોડું બળ પડતું જાય છે.